વૃષભજીન શાંતિ અગહરો કથાને મે પાર્શ્વ પ્રભુ મમ સદા મંગલ કરો મહાવીર સ્વામી ભુવનપતિ કાપો કુમતિને વિનાશે સાજે તે સફલ મુંજ આપો સુમતિને અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધા આચાર્ય દિન શાસનાનતિ કરા પૂજા ઉપાધ્યાય શ્રી સિદ્ધાંત સુપાસકા મુનિવરા ધર્મત્રયાવાદકા પંચેતે પરમેષ્ઠિનં પ્રતિદિનં कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु मङ्गलम्। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના નાવૃત વંચાય છે પત્ર ક્રમાંક 525 મોચો મુંબઈ ભાદરવા સુદ દશમ રવિ 1950। આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધ બીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે। નિજ પર ભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પ્રવર્તા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિત બુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી। પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમ કે જ્ઞાનનું વિશેષ બળવાણપણું જ્યાં હોય નહીં ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે। અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે। તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી અથવા પરભાવનો પરિચય કરવાય કે નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવાય કે છે। જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી એમ જો કે સામાન્ય પદે શ્રી જીન આદિ મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ ચોથે ગુણઠાણેથી સંભવિત ગણ્યું નથી, આગળ જતા સંભવિત ગણ્યું છે। જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું। ઘણું કરી વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષે કહ્યું છે। અલ્પકાળમાં અવ્યભાસ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવૃત્તું જ ઘટે છે। હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે, અને તેમ કરતા અશતા આદિ આપત્તિયોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ પર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે। એ વાત વિસ્મરણ થવા દેવાય કે નથી। જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પર પરિચયમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે। પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે કે જે સત્સંગથી સહેજે અવ્યભાસ સ્થિતિનો અનુભવ થાય। જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી તે પણ
સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. કેમ કે જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણીવાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. વિનંતી, આત્મ સ્વરૂપે પ્રણામ. ફરી હું તે વિચારી આત્મભાવ છે ના અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માનું વિશે પરિણત થવાથી જે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. આત્મભાવ ને પરભાવ જાણ્યા છે તો એ બોધબીજ થયું. હું આત્મા છું, હું દેહ નથી, પર પદાર્થો મારા નથી, એવું તો નિશ્ચય થયું જ્ઞાન કહેવાથી એ બોધબીજ, એ સમ્યક. હજુ તો એને પરભાવમાં લીન છે. આત્મા શબ્દ મોડે બોલે છે પણ બહારથી તો શરીર ઠઠારો છે, શરીર ગમે છે, સંસાર ગમે છે, વિષયો ગમે છે, કશાળમાં રમે છે. બહારથી કે આત્મભાવ છે, આત્મભાવ વાળા દશા જુદી. આત્મભાવ છે, અન્ય ભાવ છે એવું બોધબીજ, અન્ન બોધબીજ કહ્યું. દેહ આત્મા બે જુદા છે. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર કોઈ મારો નથી, અને પર પદાર્થો મને સુખ આપે વાત ખોટી છે. આટલું સમજાય, આટલું શ્રદ્ધાય, એનો સંકેત. લોકો સંકેત એની પરીક્ષા આપણી પાસે પોતાય પણ તો બીજો ના જાણ પદ મોડે બોલે કઈ અંદર કઈ તે વાત તો બીજા તો કોઈને પોતાને ખબર પડે. મારો દેહભાવ છૂટ્યો છે, દેહભાવ છૂટ્યો તો સંકેત. હજુ આત્મભાવ આવ્યો જ નથી, દેહભાવ કાયમ રહ્યો સુદેહ સુદેહ છું. એવું બોધબીજ આત્માનું વિશે પરિણત થવાથી અન્ય ભાવનું વિશે છે જે ઉદાસીન ઉત્પન્ન થાય છે. પરને પરમાણ્યું, પોતાને જાણ્યું એટલે સહેજે પરને મૂકી દે. આ તો પરને પોતાનું માન્યું કે તે મૂકે, પરને પરમાને અને પોતે પોતાને માને ત્યારે છૂટે કે આ મારું ન હોય. આ તો પર પદાર્થ પોતાને માન્યા છે, છૂટે સીતે. અને જયારે મનથી છૂટ્યું પછી એની પાસે રહેવાય ને નથી, માન શા ખપનું. આવું આ બોધબીજ આત્મક્ષેપ પરિણત થવાથી અન્ય ભાવની વિશે છે ઉદાસતા ઉત્પન્ન પદ્મિદા પ્રત્યેને વૈરાગ ભાવ રહે, ઉદાસીન રહે. મારે શું સંબંધ, મારું નહીં. આ જગતનો કોઈ પદાર્થ મને સુખ આપી શકે નહીં. આત્મા પોતે સુખનો માલિક, હું પોતે જ. અને તે ઉદાસીનતાનું પ્રત્યે અન્ય ભાવથી મુક્તપણું કરે છે. ઉદાસીન થઈ વાત છેવટે અને એવાથી છૂટો થઈ જાય, એને અન્ય ભાવ રહે નહીં. નિજ પરભાવ જેને જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવના કાર્યો જે કઈ પ્રસંગ રહે છે તે પ્રસંગમાં પડતા પડતા પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. જેને સંકિત થયું કે હું આત્મા છું, દેહ નથી, એ થયા પછી કદાચ પર પદાર્થનો તેને સંગ રહેતો હોય તો પણ મનથી છૂટું પડી ગયું, એ મારું ન હોય. પારકી વસ્તુ પોતાની પાસે આવીને જાણ્યું મારી નથી, પછી મૂકી દેવાનું કરે.
તે પ્રમાણે પ્રવર્તતા પડતા પણ તેથી તે જ્ઞાનનો સંબંધ છૂટ્યા કરે છે, પણ ત્યાં મોહિત બુદ્ધિ કોઈ પ્રતિબંધ થતો નથી. પછી ઉત્પન્ન નથી કારણે મને સુખ આપે. જેને આત્માનું સુખ જાણ્યું એ પછી પર પદાર્થો રાતે નહીં. હજુ ખરેખર થયું નથી હું આત્મા છું. આ બે ભેદ પડી જાય છે. દેહ અને આત્મા બે જુદા છે. દેહ તે આત્મા ને આત્મા તે દેહ ને. હું તો આત્મા છું. પર પદાર્થ થી મારો શોધ સંબંધ છે, અને પર પદાર્થ નો સંબંધ એ મોહ, એ જ મને દુઃખ નું કારણ છે. કે હું એક બુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી, પછી પર પદાર્થમાં નથી, એને એ બંધ નથી. ભલે રહેવું પડતો રે, પણ છૂટો પડી ગયો પછી એને ચોટે નહીં, કારણ કે પોતાનું માન્યું નથી. મારું માન્યું હોય તો ચિંતા થાય, પણ મારું હતું ને મારું છે નહીં, થવાનું નથી, ત્યારે ચિંતા થાય. બળતરા શાની છે? પર પદાર્થોને પોતાના માન્યા, એ પદાર્થ એના થવાના નહીં, એટલે ચિંતા જ ઊભી થાય. કોઈ દિવસ પર પદાર્થ પોતાના થાય નહીં. શેર થાય તો કેટલો મૂક્યો, સમય કેટલો મૂક્યો, પૈસા કેટલાય ગયા, કેટલાય ભવો ગયા, છતાં આત્મા તો તે જુદો જ છે. પણ એ માનું કહું મારું છે એટલે મરી ગયો. એનું માનશે તો એનું થવાનું નથી, પણ માનતાનું ફળ રખડવાનું છે. એનું થાય નહીં, માને તો એનું ના થાય, તો એનું છેદ નહીં કેમ થાય? મમતા થઈ એટલે ચિંતાનો પાર નહીં. હાય હાય મારું ગયું. તારું શું ગયું? હતું તારું, હતું ને થવાનું ને, છતાં મારું માની બેઠો. અને પારકું માન્યું હોય ને તો એની ચિંતા નહીં કઈ છે. બે ખેડૂતો હતા, બે બાજુ બે ખેતરો માળો કદે ગોરી ના, એ પોતાનો છે પેલું પોતાનું છેડા ઉપર ને જોડે જોડે માળો ઉતારતા વાતો કરે છે. વાત ગામમાં કઈ ભડકો થાય લાગ્યું, રાજી થાય, કોકના ચોતડિયા ઉડ્યા, નિરતે હુઈ છે. સવાર ગયા ને એના વાડામાં ઘાસ પડી ગયું, રડવા લાગ્યા. તો હમીઓ ન પડી ગયું હતું, પણ સવારે જોણ્યું કે મારું માન્યું એટલે દુઃખ, નહીં તો દુઃખ હતું જ નહીં. તારું છે નહીં. મેરે કાતમ તામ મમત દુઃખી નો સવે પીન. આત્મા સિવાય કોઈ પદાર્થ આપણો થવાનો નથી. માન્ય છે મોટી ભૂલ છે, સમજાવવું અઘરું છે. કેમ? આ અવળો નિશો અનાધિકારથી ચડી ગયો છે. મુકાશી તે જેમ વ્યસન નથી છૂટતું, એમાં મારા પણ જે નિશો નથી છૂટતો. મારું મરી જાય કશું લઈને જાય, ખેતર લઈને જાય છે, પૈસા લઈને જાય છે, નથી એ તો ચોક્કસ છે. છતાંય આખી જિંદગી મારું કરી મરી જાય છે. એનું થતું ને થવાનું નથી. જ્ઞાની પણ સંસાર રહેવું પડે તો રહે છે, કારણ ઋણ બંધે. મમતા નથી અમને, આપણે રીતે રહી શકાય. તો શું થાય? ઋણ બંધ ઓછું થઈ જાય, દેવું પતી જાય અને સુખની પ્રાપ્તિ થાય. અઘરું છે, કારણ કે સંસારમાં રહીને સંભાવ રાખીને એવું બતાવવું. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી. કેમ કે જ્ઞાન વિશેષ પણ જ્યાં હોય નહીં ત્યાં પ્રભાવનો વિશેષ પણ થાય પ્રતિબંધ રૂપ થઈ
આવવો પણ સંભવે છે. તે કોને પ્રતિમા નથી? જેને જ્ઞાન છે તેને, સમજે છે તેને. જે નથી સમજતે તો પ્રતિવધ્યા કરે. 50 રૂપિયા પગાર હતો તે 100 થયો તો રાજી થાય ને, 200 થયો તો રાજી થાય, અને 50,000 પગાર થયો તો રાજી થાય. ધરાતો નહીં ને આટલું બધું મારે શું કરવું છે? મને જોઈતું તો આટલું બધું શું કરીશું? કઈ હાથવી સાવ પાછો 15 ચાલતું હતું, પણ એમ તો નહીં, મારે નહીં જોઈતું. આ સરકાર નોકરોને પોટલો બધી પગાર આપે છે, તો એમ કે આપણે પગાર ઓછો કરીએ, કાપવા મળીએ, મોંઘવારી ઓછી તો મોંઘવારી કેમ ઓછી કરે? એમ આપણને આટલું બધું મળી છતાં ધરાતા ક્યારે એનો પાર આવશે? કંઈક ઓછું કરવું પડશે, અને એમ કરતો નિર્મૂળ થશે. આ તો વધારે જ કરે છે બસ. એમ નથી થતું કે આવું અટકું, હવે અટકીને કે આત્માનું કરવું. એટલે બીજા કદાચ સંસારમાં રહીને કરવા ઈચ્છે તો અઘરું પડે, કે મન તો તેમાં છે. જંગલમાં જાય તો ઘર હોંભરે, શું કરતા છોકરા? જંગલમાં જાય તો પાછ ખબર પૂછે, કારણ કે મનમાંથી તે ભાવ ગયો નથી, એટલે પ્રતિબંધ થતો નથી. એ વાત એકાંત નથી, ત્યાં રહ્યો પરંતુ માયા રહી ગઈ છે. કેમ કે જ્ઞાનનું વિશેષ બરાણપણું જો હોય નહીં, ત્યાં પ્રભાવનો વિશેષ પરિચય પ્રતિબંધ થઈ આવવો પણ સંભવે છે. સાધુ થયો હોય અને પાછો કુટુંબનો ને સગોનો સંબંધ રાખે, સાધુ પણ ના રહે, પૂછે મારો ભણ્યો શું કરે છે? અને સાધુ થયો હોય એની પાછળ મા બાપે ના ફરવું જોઈએ. છોકરાને તો માં ઘેર તે પાછળ પાછળ ફરે છે. શું સાધુ પણ ફેર પડે? અને પૂછે કોઈ પૂછે તો શું? અમારા સંસાર બા, અમારી સંસાર થતી બેન, પરિચય અંદર રહ્યા કરે શું થાય? પરાણે પણ તમે એને તેજો, પણ તો ભેગો થાય છે રોજ. એની માને જુએ, માં ફરતી ફરીને છોકરાની પાછળ સાધુ થયો. એમાં છોકરાનું હિત થાય. હવે પેલો જાણે કે મેં ત્યાગ્યું, શું ત્યાગ્યું? મમતા વધતી જાય. કોઈ જ્ઞાની પુરુષ સિવાય બીજાનું ગધું નથી. પરિચયમાં રહેતો રે અને છૂટે. રોજ પ્યારો ચારો પીતો રે, છોડવાનો છે. રોજ પીતો રે, છોડવાનો છું. તો ક્યારે છોડવાનો છું? એનો પરિચય ઓછો કરવો પડે. ખરેખર તો આપણે ભ્રમણામાં છીએ. આત્મા સિવાય કોઈ પદાર્થ આપણો નથી, છતાં માની બેઠા છે. ભૂલ છે મોટી, ઊંડી વાતો છે, જેવી તેવી નથી. અનાદિકાળ થેવડો ચાલ્યો છે. પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધ થઈ આપવો પણ સંભવે છે. અને એટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે. નિજ જ્ઞાનનો પરિચય કરો, આત્મજ્ઞાન મેળવો. બાકી તમે એકલું ઘર છોડશો તો અંદર માયા રહી ગઈ છે, તે ઊભું થશે. પાછું એને છેતર છે માયા. જો કોમ હાથ ઘર તો મેં છોડ્યું છે ને, પણ ત્યાં પાછી માયા ઊભી થાય.
ચેલા કરે, ઘેર 2 દીકરા તો 25 દીકરા થયા, ઘેર 2 વીઘો ભોય તો કોક 5-6 વીઘોનો પ્લોટ લીધો, આશ્રમ બાંધ્યો, પછી ઘેર એક નાત હતી તો બધી નાત ઊભી કરી, એ છેતરાય મનમાં કે મેં મારા લોકો સારું કરું છું, એને ભાન ના રે. આ જો મેં કેટલી બધી હોસ્પિટલો બાંધી, આ કેટલા બધા પૈસા ભર્યા, મેં કેટલા ભેગા કર્યા, કેટલા વાપરું, મારે લઈ જવાનું કશું. આ ભ્રમણામાં એ પોતે છેતરાનું પણ ભાન નહીં રહે. જ્ઞાની પુરુષનો પરિચય, એનો સંગ, બાકી બધે એના જેવા બધા ભેગા થાય તો મારું કરતો હો કે એ વ્યવહારે ભલે સારું હોય પણ પરમાત્મા તો આડું આવે છે. આ દુનિયામાં સુખી થવું હોય તો આપણે જેટલો બને એટલો પરપરિચય ઓછો કરવો. મૂકીશ કહેતો ભેગું કરતો ક્યારે છૂટવાનો? હું કાલે બીડી છોડીશ, છોડતો ક્યારે તું છોડવાનું? અને છોડ્યા વગર છૂટકું બીજું તો દાખલો નામ આપું છું. પર પદાર્થને પકડવો એ જ દુઃખ છે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે. આ વાતને દુનિયાની જોડે મેળ નહીં ખાય. દુનિયાની જોડે મેળ ખાય વાતને? જગતના સરજીઓ કંઈક મેળવીને સુખ દેવાય છે, પણ હો જ્ઞાનીઓ તેથી વિપરીત રૂપ કર્યું. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે. લક્ષ્મી અને અધિકાર વધતો શું બોલે તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો, વધવા પણ સંસ્થાનો ન ધનાવી દો. તમે સંસારનું વધાર્યું પણ જે મનોભાવથી તમે મોક્ષ પદ પ્રાપ્ત થાતે કોઈ નાખ્યો. અમૂલ્ય હીરો ખોઈ નાખ્યો અને મુઠી મમરા ખેદરાજી થયો. એમાં વિષયનો સુખ મુઠી મમરા જેવો છે. એટલે સાચા સુખથી વંચિત રાખે છે આપણને. આપવામાં આવી તો જુઓ, મૂક્યું તો જુઓ, હિંમત નથી ચાલતી. નિયમ માને છે કે પર પદાર્થે સુખી છું, બીડી ન પીવું તો મરી જવાનો. એટલે મૂક્યું તો જો, પણ એ ટેવ અનાદિની છૂટતી નથી. આ તો બીજો દાખલો આપું છું. એટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાણ્યો છે. કોઈ પુરુષાર્થ કરો આત્મજ્ઞાન. તેને પણ પ્રમાણ કર્તવ્ય નથી. ઊંચી દશા પામેલાને પણ જ્ઞાની ચેતાવે છે, પ્રમાદ ના કરશો. સમયમ ગોયમ માપમાએ. કોને કહ્યું? ગૌતમને. ગૌતમ એટલે ભગવાનનો પટ શિષ્ય. એને ટોક્યા કે આપવાનું કર, બીજે માથું મારવા જેવું નથી, તો આપણે વધારે સમજ જોઈએ. એટલો ચાલાક વિદ્યાર્થી એને ટોક્યો. ઠોઠે બહુ સમજવાનું, મારે બધું કાચું. મારે તો પરડીએ ઉઠી કેર બોધી તાર હોતે હાથમાં કે પૂરશે નહીં. નવરું દાડ્યું વેરી કેર બોધે. ગૌતમને કહ્યું કે પ્રમાદ ના કરશો. શું પ્રમાદ કરતા? આપણે સમજી જાઓ ને એનાથી જ
પ્રમાદ એટલે આળસ એકલી નહીં, આત્માને ભૂલીને જે કરે બધો પ્રમાદ. પછી જગતના વ્યવહારિક સુખને માટે કરતો આત્મા માટે પ્રમાદ. ગામડો દત્તક લ્યો, દવાખાનો કરો, એ વ્યવહાર છે, પણ એ આત્મા જ નથી. આપણે જ કરવાની વાત જુદી છે. બધા જીવો આત્મા છે. બધા વેલા સુખી થઈને સુખને પામો. તે કોઈ પણ જીવ સુખને પામે તો એ સાચે માર્ગે છે. બાકી વ્યવહાર તો અહીંથી ખરે છે. એના એ લોચાવત ફરે છે. ઊંઘમાં પાવું ફેરવ્યું પણ જાગતો નથી. સુખી થવાનો કયો માર્ગ? પર વસ્તુનો પરિચય મૂકી દો. આપણે શું હોદી કાઢ્યું કે બહુ ભેગું કરીએ પર અને પર વિધાન આપીએ પાછા. ન્યાય કે પર પૌને દુઃખ છે, પણ દુઃખ પર વિધાન ક્યાં આપો છો? સાચો માર્ગ નથી ધર્યોદય વિશે વધારવા, નથી ધર્યોદય પરિગ્રહ ધારવા. પરિગ્રહ વિશે મૂકી દો. ભેગું કરીને રોકડા આપીશ એના કરતો તો આત્મા જ કરીને. ખરેખર તો હાથ ખરડા જેવા જ નથી. ખડવા હોય તો ધોવા પડશે, પણ ખડવા ધોવા ના ખડવા શું ખોટું? એક બાજુ મિલોમાંથી હિંસક કારખાના, બીજી બાજુ બીજો પુણ્ય કામ કર્યા, પાપ કર્યું અને પાછું તેના કરતા પાપ નતું કરવું. પપ્પા પાપ ને કીજે તો પુણ્ય ગયા 100 વાર. છૂટવાનો માર્ગ પર પદાર્થને પકડવો નહીં, અને પર પદાર્થને પકડ્યો હોય તો તે ઉલેથી કાઢી નાખજો. આવે નહીં તો એ પણમાં તમે મરશો. પણ આપણને ઉણેવડે શું છે? પરપદાનું આટમ છે, છૂટતું નથી. મૂકી દેવાય કે બાપરે હોનાની ગોહળી, હીરાની ગોહળી, એક કોઈ હીરો 10 લાખનો હોય ને મોતે મૂકે નોખી જાય, હિંમત ચાલે? જ્ઞાની તો સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ રત્કણ કે વૈમાનિક દેવ. વાત અલૌકિક છે. રહેવું પડે, રહેજો સંસારમાં, ખાજો પીજો, ભાવ આત્મા ના રાખો. દુનિયાદારીમાં ક્યાંય સુખ છે જ નહીં, અને કોઈ કોઈને સુખ આપી શકે પણ નહીં. દરેક પોતાના પદને ભોગવે છે. સુખ તો જ્ઞાની આપે છે, સાચો માર્ગ બતાવે છે સુખનો. માટે જો સુખ આપતો જ્ઞાની છે. અંશાતાથી મળીને પૂર્ણકામતા સુધીનું સુખ આપવાની એની તાકાત છે. અંશાતે થોડીક સુખ કે પૂરું સુખ જ્ઞાની બીજું કઈ આપી શકે નહીં. કોને ભાન છે સુખ કોને કહેવાય? અથવા પરબાનો પરિચય કરાવ્યો નથી કે કોઈ અંશે પણ આત્મધારણ તે પ્રતિ કેવળ જ્ઞાનીને પણ જો જરા ખસ્યો તો નીચે જળજંગ ચોસે પતંગ શીખદેવ કુક. ગૌતમ જેવાને ભગવાન ટોકે છે. જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંપૂર્ણ નથી એમ જો કે સામાન્ય પદે શ્રી જીનાદી મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ ચોથે ગુણથી સંપૂર્ણ નથી. જે ઊંચી દશા હોય
એને નહીં, બાકી બીજાને તો વળગે. જેટલી ચિકાસ તેટલું ચોટે છે. વિતરાગતા વધે નહીં ચોટે. વિતરાગ ને તો ક્યાંય વળગે જ નહીં, છતાં વિતરાગ સંસારો રહેતા નથી. કેવળ જ્ઞાનીને તો પૂર્ણ જ્ઞાન છે. ભગવાન તીર્થંકર જેટલું જ્ઞાન એને છે. સમાજ તો જાય છે, શું જણાવવાનું બાકી રહ્યું? પછી ગોમડમ ના ફરે અથવા વિજય ના બેસે. પણ તીર્થંકરની સભામાં કેવડીઓની પણ સભા હોય છે. એટલે પછી પાછા જતા રહે, આપણે લેવાનું એની પાસે. આવા પુરુષોને પણ કહ્યું કે તમે સત્સંગ કરો. આપણે માટે કહ્યું, અમારું જોઈને પાછા ના ફરી જાય. નહીં તો તીર્થંકર થયા પછી કેવળ થયા પછી લુગડો પાછો પછી વધો ખરો. એ પણ વિત્ર ઉદય પ્રયોગ, અને એનું જોઈને બીજા બગડે ને તે સાવધ રહે છે. કેવડી યુગ સત્સંગમાં જાય. ભગવાનને જે જ્ઞાન છે તે જ્ઞાન કેવડીને છે. શું જાય છે? સત્સંગનું માધ્યમ બતાવ્યું. તમે પ્રણામ કરો. 58 વર્ષનો માસ્તર છોકરાને કે ચાલો આપણે મેદાનો રમીએ. એને રમવાનો શું શોખ? પણ છોકરાને શીખવાડવા ડેપોર કે મારે રમીએ આપણે. એમ જ્ઞાની પુરુષોને સંસારમાં ના છૂટકે રહેતા હોય, એ જ્ઞાની પુરુષો કેવ જ્ઞાન થાય તો પણ તીર્થન પ્રથમ થતા હોય. જ્ઞાની પુરુષને પ્રવાહ બુદ્ધિ સંભવતી નથી. એમ જો કે સામાન્ય પદે શ્રીજીનાથી મહાત્માઓએ કહ્યું છે, તો પણ તે પદ ચોથે ગુંથાય સંબિત નથી. આગળ જતા સંબિત ગણ્યું છે. જેથી વિચારવાન પુરુષોને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચય કાર્યથી દૂર રહેવું. જેટલું બને એટલું પરભાવ મૂકી દો. ટૂંકું કરો. થોડા ચાલતો વધારે કરશો ના. જેટલું વધારે કરશો એટલું વધારે પાપ લાગશે, વધારે અથડામણ થશે. ભેગું પર છોડવું પડશે. શું તો ભેગું કર્યું? આ જગતના પદાર્થો મૂકવાના જ છે, તો ભેગા ક કરો છો. ખાવા જેટલું જોઈએ મળતું તો ઘણું છે. બધાને શું કરશો બોલો? પણ ખેતરમાં ધારાળા પાડવાડીઓ દાડો કાઢે, અને મોટા ધનવાનો જેની ગણતરી નથી પૈસાની, એ દાડો કાઢે. તો હોના ચોખા ખાય છે. બધા ચોખા કે કોદરા જતા રહ્યા. પેલો પાટવણી ચોખા ખાય છે, પેલો ચોખા ખાય. અરે પેલા નહીં ખાતો, પાટવણ નિરત ખાટલા ખાય છે. આ પાટલા નહીં ખાતા, આટલી વધારે નહીં. ડાયાબિટીસ. શું ભેગું કરીને ફાયદો શું પડ્યો? પણ એ મમતા નથી થતી. છેવટે હારું કરવા પણ મરી જાય છે. બિલકુલ મેં આલ્યું કોક ને અને સુખી કર્યા. અલ્યા સુખી તું શું કરનારો છું? તું મમતો તે કર્યું. સાચો માર્ગ એટલો છે કે સમય બચાવીને ભગવાનનું ભજન કરો, સત્સંગ કરો. રડી આપી શના કરતા તું આત્માનું કરી દે. કહેવા નહીં, આત્મા જ કરવાનું. આપણે સમજાતું નથી હતું. તથાપિ કો પ્રાદોષાત પ્રભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય. જ્ઞાનીને બળવાન પણ ઉદયમાં હોય. ન છૂટકે વેપાર કરવો પડ્યો.
ત્યાં નિરપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, ત્યાં અઘરું છે, કારણ કે બહારના કામ કરવાનો છે અને આત્માને આત્મામાં રાખવાનો છે. કેવું અઘરું કામ! પ્રભુ શ્રી કે છે કૃપાદે તો એક જાદુ કર્યો, પાણીમાં ઓગળી કોઈ કાઢી નિર્લેપ રહ્યા, પણ કેટલું અઘરું બોલો, નહીં તો લપટાઈ જાય બીજા તો એવા લપટાઈ જાય કે જાણે પોતે સાધુ જ્ઞાની જ નહોતા. કૃપાદેવ તો રહીને કેટલું કામ કરી ગયા કે એનામાં ચિકાસ નહોતી, વિતરાગ હતા. ત્યાં નિરપદ બુદ્ધિમાં ત્રિય વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિથી રહે છે. તો પણ નિવૃત્ત બુદ્ધિ, ક્યારે છૂટવું, ક્યારે પરિચય ઓછો કરવું, ક્યારે ધંધો ટૂંકો કરવું, ક્યારે વખત મેળવું, સત્સંગ કરવું. જેમ જેમ ધંધો વધે એમાં જીવના ભાવ પેલા ધંધામાં જાય, એના વિચારમાં આત્માની વાત યાદ જ ના આવે. આટલા પૈસા આટલા બધા બધું મત રથે થતા હિસાબ કરતો હવે ભગવાન ક્યારે યાદ આવે? મંદિરમાં જાય તો ભગવાન ક્યારે યાદ આવે? માથે બોધો લઈને ગયો, મીટ ચાલતી હોય તે મીટ માથે ત્રણી બાગ બેઠી છે, ઘેર ઊંચો છે, પંખા ફરે છે, ચાર બાજુ કોટ છે, દરવાજો છે, દરવાજો ચોકીદાર છે. ઊંઘ ને આવતી મિલ પેલી બાર ગોદર પર મોતે થોડી બેઠી છે ને ઊંઘ આવે. જેટલો પર પદાર્થનો પરિચય ઓછો એટલો આ જીવને આત્માની નિવૃત્તિ મળે. આત્મા માટે નવરો જ ક્યાંથી? હું નવરોય નથી, ખાવાય નવરો, મરવાય નવરો નથી. જેમ બને તેમ પર પદાર્થો પર ઓછો કરો. કેટલાક ને પાછી એવી બુદ્ધિ એવી થઈ ગયો કે રણ કોકને આપું, તું રણ કોકને આપું તો તું તારું રણ ને આત્માનું એ નહીં. એક માણસ સાધુ સંન્યાસી ડુંગર પર જંગલમાં રહે, જળના ફળ ખાને જળના પાણી પીવે, પીવાની જરૂર નહોતી. અજવાળી રાત ને ચંદ્ર એની આગળ કોઈ ગયેલો ને લેટ ખંખેરી ચડકે હીરો પડ્યો જાણે. ને વિચાર કોઈ હીરો પકડશે તો વિચાર કોઈ હીરો મારે શા ખપનો, બજારમાં જતો નથી, મારે જરૂર છે નહીં, કોકને આપવા છે, નીચો હાથ ખાડ્યો એટલે પાર કરતો લબધો એવો. ચક્રવર્તી ઘર શા માટે છોડ્યું? એ ઉપકાર કર્યો લોકોને. આખી દુનિયાને બાહ્ય સુખ આપવાને શક્તિમાન હતા, પણ કે બાહ્ય સુખ સુખ છે જ નહીં. આને આ સરકતા સંસારને ઓલી શકે એમ નથી, નીકળી જાઓ. પણ આને માતમ હતું તો પરપદાર્થ શું છે એનું માતે માગે છે. એ માતે જ્ઞાન માટે કઈ નથી. સુખી સુખી થવાનો માર્ગ આત્મા છે, બીજો કઈ નથી. કોણ સુખી છે? જેને વિષયો વ્યસનો મૂક્યો તે સુખી છે. પરણાયો, સુખી કર્યો, બિચારો રોટલો ખાતો તો શાંતિથી બાઠો બગલમાં પૈણ્યો કે માં હું પૈનો થયો, તું પૈનો થયો, લાખ નો થયો, ત્યાં પૈનો એકલો હતો ને, પછી બે થયા બગડ્યો.
તે તો તગડ્યો તે થતા શું ખાશો 3 જણો છો. લક્ષ્મી અને અધિકાર વધતો શું તે તો કહો. 4 છોકરા હતા કે રાજી થયો. મારે 5 ભાઈ પણ તને શું ફાયદો. પાડાની વતન ને માને 5 વતન પણ પાડા શું ફાયદો. એક પંચનો તો એક તો થશે બદલે એમ ભેગું ફાયદો કઈ જાય પડી રે કોક વાપસ કોક હતા ફોન કરીને આ જળ પદાર્થો ગમે તેટલા ભેગા કરો આત્માના એક અંશ ની બરાબર સુખ નથી. કેવા દિગંબર સાધો સુખમાં નખમાં રોગ નથી. 1 ટન ખાય છે ઠામ ચો વિહાર ઓરવાનું આકાર ને પાછળ ધરતી એની બેંકમાં બેલેન્સ છે કોઠીદાર છે નોકર ચાકર છે પેલું રૂબરૂ છે જે તો નથી જીવતા એના સુખ ની આગળ કોઈનું સુખ છે એટલે બહુ સુખી છે. દિગંબર સાધુ ને ચરણે સિકંદર શાહ નામે છે. સિકંદર આવ્યો દિગંબર સાધુ ની પાસે ગયો. મહારાજ હું મોટો રાજા છું માગો કે આગો કાઢ તું બી ખાય તો ત્યાં આવ્યો. મારે આખી દુનિયાનું રાજ છે મારી પોષવું છે. સૂર્ય તડકો મળે બે ધરતી છે મારે પવન વાય છે હવા મળે મન શું દુઃખ છે. નાગો બાધાથી આગો શું દુઃખે નહીં. સુખી કોણ છે આત્મલક્ષ્ય થયો તે. બાકી બધા દુઃખી. નહીં તો ચક્રવર્તી રાજાઓ અને તીર્થંકર એવા જ મૂકી નીકળત. આ મૂકવા જેવું છે રહેવા જેવું નથી. ના છૂટકે રહ્યા. આ શું કેવું છે તમે કોઈને મદદ કરીને વાંધો નહીં પણ એને માટે તમારું હિત ન કરતા હોય તો ઉલીજીને આપી દેજો વાપરજો સાથે નહીં લઈ જવાય પણ પાછું ભેગું કરીને પાછું આપવું એના કરતા છે આપી દેજો. આ તે ભેગું કરવું છે પણ એ ધંધો નિકાલ કરવો પડે. એક બાજુ મિલ માંથી બીજી બાજુ અપસરો શરૂ કર્યો. પપ્પા બાપાને કીજે પુણ્ય કે 100 વાર સેવા કરવા નીકળ્યા છીએ. સેવા કરવા રહેવા દે ને દખલ કરતો મટી સેવા થઈ ચૂકી છે. આ તો હજુ ભૌતિક ભાવ જતા નથી. મોટો કે ને વાત અઘરી છે કારણ કે અનાધિકારથી ઊંધું પોઠે પડ્યું છે નથી નીકળતું. પ્રભુજી કે તો દાંતેડો ગળ્યો દાંતેડો ગળ ને એટલે પાછળ ખેતર તો તેડો તૂટે. હવે જવું ક્યાં દાંતેડો ગળ્યો જેથી વિચારવાન જીવને તો આવશ્યક છે કે જેમ બને તેમ પરભાવના ફલિત કાર્યથી દૂર રહેવું નિવૃત્ત થવું. ઘણું કરી વિચારવાન જીવને તો એ બુદ્ધિ રહે છે. અમથી ક્યારે છૂટું આત્માનું કરવું. કદાચ ધંધો પડ્યો હોય માથે તોય કરીને પગ નવરો થઈને વાતન કરે વિચાર કરે સત્સંગ કરે મંદિરમાં જાય ભજન કરે ભક્તિ કરે માળા ફેરવે. માળા ફેરવામાં લાભ છે ને તો તારા કરોડ રૂપિયા કમાવા લાભ નથી. મનાય નહીં. પ્રભુજી કહેતા એ તો તમે સત્સંગ બેઠા છો તમને શું લાભ થાય
તને ખબર નતો પૈસાની પોટીઓ દેખાય પણ તમારા પાપના દળિયા ફીટી પુણ્ય ન થાય છે. તો નરક ફૂટીને સ્વર્ગ થાય છે. માટે હીરા વેચાતા હોય તો એ સત્સંગ કુસંગમાં નહીં. કરજો, કુસંગ કરશો નહીં. અને ભાલના વરસાદ વરસતો હોય તો સત્સંગ કરજો. કેટલું માધ્યમ બોલો. દાનની ના નથી, પણ દાન કરવા પાછળ પાપ કરવું પડે અને પછી પાછું દાન કરવું. આ તો ખડીને જોવાય ને ખડવાને શું ખોટું. એ બધાની નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી. છૂટું ક્યારે? આ ધંધો નવરો ક્યારે થવું કે સત્સંગ કરવું? એ મોટા પુરુષોએ કહ્યું છે. અલ્પકાળમાં અવ્યાભાસથી થવાના અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જે પર પરિચયથી નિવર્તું ઘટે છે. કામ મોટું છે અને આળસ કરીએ ચાલે? બહુ બળ કરવું પડે. 10 વાગનું ખેતર પાવું છે, કુરડીથી ઉલેથી પીવે. એ તો 12 બોરનો પંપ હોય ને, ધંધરો પતર ખેતર પીવે. કામ કરવું છે મોટું મહાન. અનાદિકાળના કસાયોને મારવા છે અને બળ નથી કો કેમ ચાલશે? કુરડીએ ઉલેથી ખેતર ના પીવે. પ્રભુ શ્રી પૂછ્યું ત્યાં કર્મ કરજો, વધુ બળની જરૂર છે. અલ્પકાળમાં અવ્યાબા સ્થિતિ થવાના અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે. પર પરિચયથી નિવર્તું ઘટે છે. અત્યંત બળ, બહુ બળ કરો. અનાદિકાળનો કાઢ ચડી ગયેલો છે. કાઢને કાઢવા માટે બહુ બળ પ્રભુ કે ગતિ નાખવું. બહુ કટેલું વાળું શું કરે? કટવે લીંબુ કે છાશથી અને પછી કાથી લઈને કહે. આ તો એમ ધોઈ ના ચાલે. બહુ બળ કરવું પડે. અનાદિકાળનું મિથ્યાત્વ મૂળિયા ઘાલી ગયું છે. એને કાઢવા માટે એકાદ નાનું વ્રત પણ થતું રહે. મિથ્યાત રૂપી પાડું મગરું છે કે મેં ઓબેલ કરીને મેં 50 રૂપિયા દાન કર્યું ને, મેં 28 કરીને હું સાધુ થયો ને. પેલો મીઠે પાડકા તાર કે થાય તો તાવી ખાઈ ગયો. પાડો એને એક રાડું લઈને વખત કરશે. પાડો મગરું છે કે હવે તો 1000 કરના પોળા ખાઈ ગયો હું. બહુ બળવાન બળની જરૂર છે. અને આમાં થવાનું અનાદિકાળનું છે. તે કમર કસીને પાછું વાળી જોઈ તો મરી ગયો. મોટો કોટ તોડવો છે ને, ફટાકડે તૂટે તો મૂકી પડે ભારે તારે. અનાદિકાળનું આ સુધી નથી પ્રાપ્ત થયું. એને મેળવવા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડશે. પ્રયત્ન શાનો? અવરોધ જાય છે. મોજ શોખ ને રેલ પાટી માર મોટાઈ. કારણ કે મહત્વ પર્વતનું લાગ્યું છે. હજુ પર્વતનું મહત્વ છે નહીં.
હળવે હળવે નિવૃત્ત થવાના કારણો પર ભાર લેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કરતા હળવે હળવે થશે. હળવે હળવે શું થાય?